નમસ્કાર ખેડૂત મિત્રો, હું બાપા સીતારામ એગ્રો સેન્ટર રાજુલાન બાપા સીતારામ કૃષિ કેન્દ્ર ડેડણ વતી ખસિયા ધીરુભાઈ આજે એક પ્રગતિશીલ ખેડૂતને મળવા આવ્યો હતો કે જે એક પોતાનો સાઇડ બિઝનેસ એટલે મતલબમાં સાઇડ બિઝનેસ ની અંદર એક નાનું અમથું સેટઅપ લગાવેલું છે પોતાના ફાર્મ હાઉસ ઉપર કે જે સિંગ આખી ફોલાવવા માટેના સિંગદાણા ક્વોલિટી બનાવીને આપણને આપે છે ખેડૂતોને. અને જોયું તો મને એમ લાગ્યું કે ના, આ ખેડૂતોને શેર કર્યા જેવું છે. ખેડૂતોને સાઈડમાં બિઝનેસ કરવો હોય તો પણ થઈ શકે અને સાઈડમાં સિંગદાણા ફોલાવો હોય તો અચૂકથી આ વિડીયો જરૂરથી જોજો અને સારામાં સારી માહિતી મળશે. અને માહિતી પૂછશું કે આ કેવી રીતે ક્યાંથી લાવ્યા હતા, બધી માહિતી આપણે લેશું. નમસ્કાર. નમસ્કાર. કિશોરભાઈ વિઠ્ઠલભાઈ વઘાસિયા, બરાબર. ગામ નિંગાળા નંબર 2, તાલુકો ખાંભા, જિલ્લો અમરેલી. અને મારા મોબાઈલ નંબર છે 9726375357. બરાબર. અને સિંગ દાણા ફોલવા માટે હું આગળના સમય વર્ષમાં આપણે ચાલુ ઓપનરમાં હાંકતો ત્યારે એમાં 4 થી 5 માણસની જરૂર પડતી. બરાબર. અને આ પ્લાન્ટ હું ઓટોમેટિક પ્લાન્ટ જે લાવ્યો છું જસદણથી ગીતા એન્જિનિયરનું. અને સારામાં સારું કામ છે કે બી રિપેર થઈને જ બહાર આવે છે. એમાં ખાડાઈ અલગ થઈ જાય છે, બોગડા અલગ થઈ જાય છે અને માટી પણ અલગ નીકળી જાય છે. અને બીજા નંબરમાં સિંગને આપણે ઓરવા માટે કોઈ જરૂર નથી પડતી, ઓટોમેટિક ઓર છે. બોગડાઈ પણ ઓરવા નથી પડતા, ઓટોમેટિક ઓર લઈ લે છે. એટલે સારામાં સારું 1 નંબર બી સાફ કરીને આપણે ખેડૂતને સંતોષ થાય એવું આપણે કામ કરી આપીએ છીએ. બરાબર. પછી આ જે સિંગદાણા નીકળે છે એનો સંગ્રહ કરવા માટે ખેડૂતોને શું કરવું પડે? દાખલા તરીકે તમે સિંગદાણા કાઢીને ક્વોલિટી આપો છો, બરાબર, ક્વોલિટી ની અંદર મૂંડા ના લાગે તો એના માટે શું કરવું પડે? એના માટે આપણે બેરલની વ્યવસ્થા કરવી પડે. બેરલ બિયાના બેરલ ભરી લે અને પછી એની અંદર 1 કે 2 પડીકી મૂકવી પડે. 1 2 તો ચાલે. સેલ્ફીની પડીકી જે દવાની આવે છે એ મૂકી દેવાની. એટલે બી એવું ને એવું આની આ સ્થિતિમાં જ્યારે વરસાદ વાવણી થાય ત્યાં સુધી આવું નવું બિયારણ રહે. આવું નવું બિયારણ, બરાબર. પછી વર્ષોનો અનુભવ છે. પછી આ ખેડૂતો સિંગ લઈને આવે તો ખરા, પણ આ ટાઈમ કેટલો લાગે આમાં? એમાં ટાઈમમાં એવું છે, કલાકે 40 થી 50 મણની કેપેસિટી છે. 1 કલાકે 40 થી 50 મણની કેપેસિટી છે ખેડૂતો. બરાબર છે. પેલા તમે આ બિઝનેસ કઈ કરતા હતા? તમારે હતું કઈ નાનું હતું કે? હા, નાનું સાલું હું હાંકતો. બરાબર. નાનું હતું સાલું એટલે મતલબ આવડો આપણે સાદું. હા, આવડો આજ. હા, અહીંયા તો પડ્યું છે ઈ. બરાબર, સાદું એમ. તો આ હતા આપણે કિશોરભાઈ. કિશોરભાઈ, આપણે અહીંયા નિંગાળા તમારે સિંગ ફલાવી તો કઈ જગ્યાએ આવવું પડે? નિંગાળા સિંગ ફલાવવા માટે રાકુડાથી 3 કિલોમીટર થાય. 3 કિલોમીટર થાય. 3 કિલોમીટર આપણું ફાર્મ વાડીનું 3 કિલોમીટર થાય છે. બરાબર. તો આ હતા આપણે કિશોરભાઈ. હજી આપણે એનો જે મશીન લઈ આવ્યા છે એ મશીન નું ઓપનર છે, ઓપનર ને આપણે ચેક કરશું. આવી રીતે નીકળે છે સિંગ, બરાબર. અહીંયા ધૂળ બધી નીકળી જાય. અહીંયા સારી ક્વોલિટી ની સિંગ જે નીકળે છે આપણે ઘરે લઈ જવાની હોય છે એ નીકળે છે. અહીંયા ખાડા નીકળે છે. અહીંયા ઓરવાનું આવે છે, ઓર કરવાનું. આખું મશીન જ છે, જબરદસ્ત છે. ક્વોલિટી પણ સારી બનાવે છે.